નમસ્તે બાળ મિત્રો. આજે આપણે ગણિતના અધ્યયન સંપુટમાં જુઓ, એમાં 7મો પાઠ છે ફરવાની મજા. આ આપણે આજે આપણા સંપુટની પહેલી પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ. ચલો તો ભાઈ બધા ખોલો તો દરેકનું ગણિતનું સંપુટ અને પહેલું પેજ નંબર 1. શું નામ છે ભાઈ આપણા એકમનું? ફરવાની મજા. ભાઈ ફરવાની મજા આવે ને બધાને? આપણે વેકેશનમાં ફરવા જઈએ છીએ ને, મમ્મી પપ્પા સાથે જઈએ. અને આપણે હમણાં અહીં અસારવાના તળાવની મુલાકાતે ગયા હતા ને. હા, બગીચો હતો, બધું જોયું હતું ને. હા, તો જુઓ આ ચિત્ર આપ્યું છે અહીં. ત્યાં સ્કૂલના છોકરાઓ પ્રવાસે ગયા છે, તો એનું એક ચિત્ર આપ્યું છે. હવે બધાએ આ ચિત્રનું અવલોકન કરવાનું છે. ચાલો તો ભાઈ બધા ચિત્રનું અવલોકન કરો. તમારી બુકમાં ચિત્ર આપ્યું છે ને? ચાલો બધા જુઓ તો 1 મિનિટ. બધાની નજર પોતાના સંપુટમાં ચિત્ર ઉપર. કયા કયા ચિત્રો છે, શું છે, કેટલા ચિત્રો છે? હા, હવે મને જવાબ આપો કે ભાઈ આમાં અડધા ચિત્રોમાં રંગ પૂરેલો છે અને અડધા ચિત્રોમાં રંગ નથી પૂર્યો. બેન એવું કેમ કર્યું હશે? હા, વિદ્યાર્થીઓ કેવા રંગ પૂરે છે એ જોવા માટે. તો ભાઈ જુઓ, તમારે હવે મને ગણીને કહેવાનું. વિહાની બેન, આમાં ચિત્રો, પ્રાણીના ચિત્રો કેટલા છે? કુલ ચિત્રો કેટલા છે બેટા? હા, એમાં કેટલા ચિત્રોમાં રંગ પૂર્યો છે? અને આપણે શેમાં પૂરવાનો? એક ચિત્રમાં. કયું ચિત્ર બાકી રાખ્યું છે? ઊંટ. અને આરતીબેન ઝાડ કેટલા છે? 3. તો 3 ઝાડમાં રંગ પૂરેલો છે? ના, આપણે પૂરવાનો હે ને. ઝાડના પાનનો રંગ કેવો હોય? હા. અને પર્વત કેટલા છે? પર્વત, ડુંગર. પર્વતને ડુંગર પણ કહેવાય. કેટલા છે? એમાંથી એક પર્વતમાં રંગ પૂરેલો છે કે 2માં પૂરેલો છે? હા, બાકીના પર્વતમાં આપણે રંગ પૂરવાનો છે. ચાલો આપણે પહેલા એમાં રંગ પૂરી દઈએ. ચાલો પૂરો બેટા. હા, પૂરો બેટા. રંગ એકબીજાનો લઈ લેવાનો, ના હોય તો હા બાજુમાંથી. ચાલો બેટા પૂરો. ચાલો ભાઈ, ખૂબ સરસ. ચાલો હવે જુઓ, 1-2 ચિત્રમાં રંગ બાકી હોય તો આપણે પછી પૂરીએ છીએ. જુઓ, હવે જુઓ એની નીચે શું લખેલું છે બેટા? અહીં જુઓ. ચાલો થોડી વાર રંગ મૂકી દઈએ. ચાલો ખૂબ સરસ. કેટલાને પૂરાઈ ગયો ભાઈ? કેટલાને રંગ પૂરાઈ ગયો? સારું.
જેને બાકી હોય એનું આપણે પછી પૂરીએ છીએ. અરે વાહ વિહાની બેન, સરસ. હા, બહુ સરસ બેટા. ચાલો હવે જુઓ, એની નીચે લખેલું છે ને એ આપણે સમજીએ. હું જેમ સૂચના આપું એમ તમારે ચિત્રમાં નિશાની કરવાની છે. ચાલો ચાલો, સૌથી ઝાડ કેટલા છે ભાઈ? ઝાડ 3. એમાંથી સૌથી ઊંચું ઝાડ ક્યાં છે? હા, તો એ ઝાડની ઉપર, એ ઝાડની ફરતે તમારે ગોળ કરવાનું મોટું. ચાલો તો ભાઈ કરો તો, ઝાડની ફરતે ગોળ કરો. અરે વાહ, મોટા ઝાડની ફરતે ગોળ કરવાનું. રંગ પૂરવાના બાકી હોય તો વાંધો નહીં, હા પછી પૂરી દેજો. ચાલો, ખૂબ સરસ. હવે ભાઈ એમાં સૌથી નીચું ઝાડ કયું છે? હે ને? તો એ છેલ્લું જે નીચું ઝાડ છે ને એમાં તમારે ખરાની નિશાની કરવાની. બરાબર, સરસ બેટા, વેરી ગુડ. હવે જુઓ, 4 ડુંગર છે, એમાંથી સૌથી ઊંચા ડુંગરની ફરતે ગોળ કરી દો. ચિત્રમાં જોવાનું કે ચલો કયો ડુંગર ઊંચો છે તો એની ફરતે ગોળ કરી દો. મોટા ઊંચા ડુંગર ફરતે ગોળ કરો બેટા, મોટું ગોળ કરવાનું થોડું. વાહ, સરસ બેટા. ચાલો હવે સૌથી નીચો ડુંગર છે ને, 4 ડુંગરમાંથી હવે તમે નક્કી કરો કયો નીચો છે ડુંગર. હા, તો એમાં ટીક કરો, ખરાની નિશાની કરો, ખરાની નિશાની. ખૂબ સરસ. નાનો ડુંગર છે ને, હા, ત્યાં ખરાની નિશાની કરી દીધી. અરે વાહ. હવે તમારું પેજ ઉલટાવો બેટા, પેજ પાછળ ફેરવો. હવે જુઓ, 5 નંબર ઉપર બધા આંગળી મૂકો તો 5 નંબર ક્યાં મારેલો છે? ફેરવો. ચલો, 5 નંબર ઉપર એમાં એવું લખ્યું છે, કયું પ્રાણી સૌથી ઊંચું છે? કયું પ્રાણી ઊંચું છે ભાઈ? ઊંટ. તો તમારે એનું નામ લખવાનું છે. ત્યાં ટપકા ટપકા ડોટ ડોટ કર્યા છે ને, ત્યાં લખી દો ઊંટ. 5 નંબરની લાઈનમાં. હા, ઊંટ. મોટો ઉ કરવાનો. હા, અરે વાહ બેટા, ખૂબ સરસ. ચલો, ઊંટ. વાહ વાહ વાહ. ચાલો, હવે આગળનો પ્રશ્ન છે. ચાલો ભાઈ, લખાઈ ગયું બેટા? હા, આગળનો પ્રશ્ન એવો છે, 6 નંબર. આંગળી મૂકો તો બધા છગડા ઉપર. 6 નંબર ઉપર કયું પ્રાણી સૌથી નીચું છે? હવે કૂતરાનું નામ લખવાનું. જુઓ, કૂતરો 3 અક્ષર આવશે. ચાલો લખો, બોલતા જાઓ, લખતા જાઓ. કૂતરો. વાહ, સરસ. ચાલો ભાઈ, હવે જુઓ, હવે હું થોડા પ્રશ્નો પૂછું, જેનું નામ દઉં એણે જવાબ આપવાનો. ચાલો ભાઈ, બધાને ફરવા જવું ગમે? કાર્તિક, તું ક્યાં ફરવા ગયો તો ભાઈ? એમ, રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટમાં શું છે ભાઈ? હા, કઈ નદી એ ખબર છે? સાબરમતી. અરે વાહ વાહ વાહ. અને ભાઈ દર્શન, તું ક્યાં ફરવા ગયો તો વેકેશનમાં? હા, કાંકરિયા. અને ભાઈ બીજે અમદાવાદથી આપણે બહાર ફરવા ગયા હોય એવું કોણ ગયું તું? ચોટીલા. ચોટીલા. અને ચોટીલામાં શું જોયું તું દર્શન? હે, મંદિર ક્યાં છે? નીચે કે ઉપર? તો કેવી રીતે જવાનું ઉપર? હા, પગથિયા ચડીને સીડી ઉપર. તો જુઓ, મંદિરો, માતાજીના મંદિર પર્વત ઉપર પણ હોય. અને પાવાગઢ કોઈએ જોયું છે? હે, પાવાગઢમાં શું છે? મંદિર છે. કયા માતાનું મંદિર છે? હા, મહાકાળી માનું મંદિર છે. હવે જુઓ, આપણા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ખબર? ગિરનાર.
ત્યાં બહુ જ પગથિયા છે અને ત્યાં રોપવે પણ છે. બધાથી ના ચઢી શકાય એટલા માટે અડધે સુધી રોપવેમાં બેસીને જવાનું. પછી પગથિયા ત્યાં છેક ઊંચે ગિરનાર ઉપર દત્તાત્રેય ભગવાનનું નાનું મંદિર છે. આપણે પ્રવાસે જઈએ તો આ બધી જ વસ્તુનું અવલોકન કરવાનું હોય. ચાલો હવે જુઓ તમારું પેજ નંબર 3. પેજ નંબર 3 ચિત્રમાં પછી રંગ પૂરી દેજો બેટા. ચાલો હવે જુઓ. હવે હું પ્રશ્ન પૂછું ને એ બોલવાનું. હા તન્વી, તારા ઘરમાં કેટલા માણસો છે બેટા? કેટલા સભ્યો રહે? કેટલા? 4. એમાં સૌથી મોટું કોણ? પપ્પા. દર્શન, તારા ઘરમાં કેટલા સભ્યો રહે બેટા? 10. હે તો સૌથી મોટું કોણ છે? હા, મોટા બાપુજી. અને વિહાની, તમારા ઘરમાં? પપ્પા મોટા છે. ધ્રુવન, તારા ઘરમાં કેટલા સભ્યો છે ભાઈ? 9. એમાં મોટું કોણ? અને તારા ઘરમાં સૌથી નાનું કોણ? તારી બેન. અને સૌથી જાડું કોણ છે? અને પાતળું? સરસ. અવની, તારા ઘરમાં કેટલા સભ્યો બેટા? 8. એમાં સૌથી ઊંચું કોણ છે? પપ્પા. અને તમારા ઘરમાં સૌથી પાતળું કોણ? મોટી મમ્મી. સરસ. હવે ભાઈ, આ તમારા વર્ગમાં બધા છોકરાઓ છે ને, એમાં કોની અહીં અશ્વિન અવની 2 છે, એમાં કોની ઊંચાઈ મોટી છે, ઊંચી છે? હા, ખૂબ સરસ. તો જુઓ, એવું જ અહીં એક ચિત્ર આપ્યું છે તમારા સંપુટમાં. પેજ નંબર 3 ઉપર જુઓ બધા. હા બરાબર બેટા. ચલો એ પેજના ચિત્ર પર તમારે જોવાનું ને મને જવાબ આપવાનો, સાથે સાથે લખવાનું પણ છે. ચાલો પહેલો પ્રશ્ન. આ એક પરિવારનું ચિત્ર છે. પરિવાર એટલે કુટુંબ, ઘરના સભ્યો. તો એ પરિવારમાં કુલ કેટલા સભ્યો છે ભાઈ? ગણી કાઢો. 6. તો લખી દો. સામે પેટીમાં 6 લખી દો. 6 ગણ 6 પણ લખાય અને શબ્દોમાં પણ લખાય. 6 લખી દીધું બેટા? અરે વાહ. ચાલો, સૌથી વધુ ઊંચાઈ કોની છે ભાઈ? પપ્પા. હા, તો પપ્પા લખવાનું છે. જુઓ, પપ્પા 2 અક્ષર આવે પણ વચ્ચેનો પ અડધો બીજા સાથે જોડવાનો છે. પપ્પા. હા, સરસ. પહેલો પ આખો અને બીજો પ સાથે પ જોડવાનો. શાબાશ બેટા, વેરી ગુડ. ચાલો, લખાઈ ગયું ભાઈ બધાને? લખાઈ ગયું બેટા? હા. હવે વાંચો ને ત્રીજો પ્રશ્ન. ચલો, સૌથી ઓછી ઊંચાઈ કોની છે ભાઈ? કોની? હા, તો લખો. ત્રીજા નંબરની પેટીમાં લખો બેન. બેન અથવા બહેન, જે લખવું હોય. વાહ બેટા, ખૂબ સરસ. હવે આ ચિત્રમાં તમને સૌથી જાડું કોણ દેખાય છે? જાડું તો લખી દો પપ્પા. પપ્પા. સરસ. ચલો, પપ્પા. હવે આગળનો પ્રશ્ન કહું ભાઈ? હા, જોજો. હા, બરાબર. પપ્પાથી નીચું. ચલો, જાહેર અહીં ધ્યાન. જો, પપ્પાથી નીચું કોણ છે ચિત્રમાં? એમ કહો મને. બધા હે ને? બધા નીચા છે. પણ મમ્મીથી ઊંચું કોણ છે તે શોધી કાઢો. હે, કોણ છે ભાઈ? હા, દાદા. સરસ. લખી દો દાદા. લખાઈ ગયું? આગળનો પ્રશ્ન. કોની ઊંચાઈ સરખી છે? દાદી, મમ્મી. હા, તો 2 લખવું પડશે ભાઈ. દાદી અને મમ્મી, અથવા દાદી અને મમ્મીની વચ્ચે લીટી કરી દો. પહેલા દાદી લખો. ચલો,
દાદી લખ્યું બેટા? વાંધો નહીં, મમ્મી લખ્યું તો બી. હા ચલો, દાદી મમ્મી. અને લખવું હોય તો લખવાનું ને તો વચ્ચે થોડી લીટી કરી દેવાની. દાદી અને મમ્મી. ચાલો બધાએ લખ્યું ભાઈ? ચાલો ખૂબ સરસ. હવે જુઓ, તમારે લખવાનું નથી, છેલ્લા પ્રશ્નમાં કંઈક દોરવાનું છે. જેની ઊંચાઈ ઓછી હોય. આ ચિત્રમાં સૌથી ઓછી ઊંચાઈ કોની છે? હા, તો એ બેનના માથા પર ટોપી દોરી દો. જોકરની ટોપી દોરીએ છીએ ને આપણે ત્રિકોણ જેવી, એવી ટોપી દોરી દો. રંગીન છે, પેલા દાદી ઉપર આવશે એટલે દેખાશે ઓછું. ચાલો બેટા, બેનના માથા ઉપર ટોપી દોરી દો. અરે વાહ, ચાલો બધાનું થઈ ગયું? બધાને લખાઈ ગયું? ચાલો ખૂબ સરસ.